સુરતના બારડોલીમાં છેલ્લા 3 દિવસથી શરૂ કરાયેલા મુશળધાર વરસાદે રવિવારે આખા દિવસ દરમિયાન 125 મિલીમીટર પાણી વરસાવતા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જનજીવન ખોરવાઈ નાખ્યું હતું. સવારના 4 વાગ્યાથી શરૂ થયેલી અવિરત મેઘમહેરને કારણે નીચાણવાળા વિસ્તારોમાં ડીએમ પાર્ક, એમએન પાર્ક, શામરિયા મોરા સહિતના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પાણીના નિકાલના અભાવને કારણે વર્ષો જૂની સમસ્યા યથાવત છે, જેમાં વર્ષોથી વરસાદી પાણીના નિકાલની સમસ્યાનો સામનો કરી રહેલી ડીએમ નગર, એમએન પાર્ક અને શિવશક્તિ સોસાયટીના રહીશોની હાલત દયનીય બની ગઈ છે. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે આ વિસ્તારમાં ઘરો અને શેરીઓમાં પાણી ભરાઈ ગયા છે, જેનાથી લોકો મુશ્કેલીમાં મુકાયા હતા અને જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. સુરત જિલ્લામાં રવિવારે મોડી સાંજ સુધી વરસાદે, જેમાં ઓલપાડ 51 મિલીમીટર, માંગરોળ 42 મિલીમીટર, ઉમરપાડા 61 મિલીમીટર, માંડવી 50 મિલીમીટર, કામરેજ 50 મિલીમીટર, ચોર્યાસી 36, પલસાણા 113, બારડોલી 125 અને મહુવા 60 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. સતત વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારમાં 13 જેટલા આંતરિક રસ્તાઓ પર પાણી ફરી વળતા તેમનો વાહન વ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી હતી. શહેર વિસ્તારમાં બિલ્ડરો અને અધિકારીઓની કથિત મિલીભગતમાં ખાડીઓ ઉપર દબાણ અને બાંધકામના કારણે પણ પાણી ભરવાની સમસ્યા સર્જાઈ હતી. ખાસ કરીને ખાડી કિનારે આવેલી કરોડોની કિંમતના બંગલાઓની સોસાયટીઓ જેવી કે ધામદોડ રોડ ઉપર આવેલા કાછિયા સમાજની વાડી, શિવશક્તિ સોસાયટી, મણિનગર, એમએન પાર્ક, ડીએમ નગર અને શામરિયા મોરા વિસ્તારમાં ખાડીના પાણી ઘૂસી જતા કરોડોના બંગલામાં રહેતા લોકોને ભારે હાલાકીમાં મુકાયા હતા. તલાવડી વિસ્તાર અને કોર્ટ સામે આવેલી વસાહતમાં નદીના પાણી ઘૂસી જતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અનેક ઘરોમાં પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. તેણે રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા. આ કપરી પરિસ્થિતિમાં બારડોલી નગરપાલિકા તંત્ર સક્રિય બન્યું હતું અને અસરગ્રસ્તોને મદદરૂપ થવા માટે તાત્કાલિક પગલાં લીધા હતા. નગરપાલિકા અને ફાયર વિભાગે પાણીથી પ્રભાવિત થયેલા તમામ લોકો માટે સ્થાનિક સંસ્થાઓ મળીને જમવાની વ્યવસ્થા ગોઠવી હતી. કોર્ટ સામે વસાહતમાં અંદાજે 160 લોકો માટે અને તલાવડી વિસ્તારના 100 લોકો માટે ભોજનની વ્યવસ્થા કરી તેમને જમવાનું પહોંચાડી તેમની જઠ રાગીની ઠારવવામાં આવી હતી. રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, બારડોલી, સુરત.